નમસ્કાર દોસ્તો, મારું નામ છે ડૉક્ટર નિસર્ગ પટેલ. હું ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટ એટલે કે પેટ અને આંતરડાનો સ્પેશિલિસ્ટ છું, સિડ્સ હોસ્પિટલ, સુરત, ગુજરાતથી. શું તમને વારંવાર પેટમાં દુખીને લૂઝ મોશન થાય છે અથવા તો કબજિયાત રહે છે? તમે ડૉક્ટરને બતાવ્યું છે અને ડૉક્ટર એવું કહે છે કે કદાચ આ આઈબીએસ એટલે કે ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ હોઈ શકે છે. એટલે હવે તમને આનાથી ડર લાગે છે કે ભાઈ આઈબીએસ એટલે કંઈ બહુ મોટો પ્રોબ્લેમ છે, કોઈ ડેન્જર વસ્તુ છે, મારે આનાથી ગભરાવું જોઈએ કે નહીં. તો આ બધી જ વસ્તુ આપણે આ વિડીયોમાં ડિસ્કસ કરવાના છે. હું એકદમ સરળ ભાષામાં તમને સમજાવીશ કે આઈબીએસ શું છે અને ખરેખર એનાથી ગભરાવા જેવું છે કે નહીં. જો વિડીયો તમને પસંદ આવે તો આને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને જેટલા બી લોકો સાથે તમે શેર કરી શકે તો શેર કરજો. કેમ કે આ ચેનલનો ફક્ત એક જ હેતુ છે કે મેડિકલ માહિતી બધા સુધી પહોંચે, જે સચોટ છે અને વૈજ્ઞાનિક રીતે એકદમ સાચી માહિતી છે. गैस्ट्रो गुरु के साथ बढ़ाएं अपने पाचन स्वास्थ्य का अनुभव, जहां विज्ञान और वास्तविक ज्ञान मिलते हैं. ऑथेंटिक मेडिकल हेल्थ इंफॉर्मेशन. गैस्ट्रो गुरु के संग. આઈબીએસ એટલે કે ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ એ બહુ જ કોમન પ્રોબ્લેમ છે. આખા દુનિયામાં 11% લોકોને આઈબીએસનો પ્રોબ્લેમ હોય છે. મોટાભાગે આ પ્રોબ્લેમ 40 કે 50 વર્ષ કરતાં ઓછી ઉંમરવાળા લોકોમાં જોવા મળે છે અને ફિમેલ્સમાં એટલે કે મહિલાઓમાં આ પ્રોબ્લેમ થોડોક વધારે જોવા મળે છે. આઈબીએસના રોજે અમે લોકો 5 થી 10 પેશન્ટ જોતા હોય અને આ બધા જ પેશન્ટને ચિંતા બહુ જ વધારે હોય. એ લોકોના કોમન પ્રશ્ન કે સર આઈબીએસ મારે લાઈફલોંગ દવા લેવી પડશે, આ મટે કે ના મટે, આ કેટલું ડેન્જર કહેવાય, આઈબીએસમાંથી અલ્સર થઈ શકે કે નહીં, આઈબીએસમાંથી કેન્સર થઈ શકે કે નહીં, આઈબીએસમાં જે મારું ડાયજેશનનું પાવર છે તે વીક થઈ જશે. આ બધા બહુ એવા પ્રશ્નો છે કે જે પેશન્ટ અમને બહુ જ વારંવાર પૂછતા હોય છે અને એ લોકોને આની ચિંતા થતી હોય છે. તો સૌથી પહેલાં આપણે એવું સમજીએ આઈબીએસ એટલે સરળ ભાષામાં શું. આઈબીએસ એટલે ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ. જ્યારે બી તમારું આંતરડું વધારે પડતું સેન્સિટિવ થઈ જાય, આપણું મગજ અને આપણું પેટ એકબીજા જોડે કનેક્ટેડ છે. આ કનેક્શનને ગટ બ્રેન એક્સિસ કહેવાય. એટલે જ્યારે બી આપણને વધારે પડતો સ્ટ્રેસ રહેતો હોય અથવા તો તમારું ગટ બ્રેન એક્સિસ એટલે તમારું મગજ અને પેટનું કનેક્શન બહુ જ સ્ટ્રોંગ થઈ જાય, તો નાની નાની વસ્તુઓ માટે બી તમારું પેટ એકદમ સેન્સિટિવ થઈ જાય. એટલે જેના લીધે વારંવાર પેટમાં દુખાવો થવો, ટોયલેટ વધારે વાર જવું પડવું અથવા તો ઓપોઝિટ થાય કે કબજિયાત થઈ જાય, 2-3 દિવસ સુધી આપણને સ્ટૂલ પાસ થાય નહીં. સાદી ભાષામાં આપણે સમજીએ તો આઈબીએસવાળા દર્દીઓને લક્ષણ બહુ વધારે હોય પણ રિપોર્ટ બધા જ નોર્મલ આવે. એટલે આપણે જો વન લાઇનમાં એવું સમજીએ તો આઈબીએસ એટલે શું, તો લક્ષણ વધારે અને રિપોર્ટ નોર્મલ. એટલે એક વસ્તુ તો બહુ ક્લિયર છે કે આઈબીએસ એ કોઈ મોટી બીમારી નથી. હવે આપણે એવું જોઈએ કે આઈબીએસ થવાના કારણો શું હોય. તો સૌથી ઇમ્પોર્ટન્ટ કારણ છે તે સ્ટ્રેસ છે. એટલે આપણા લાઈફમાં કોઈ બી વસ્તુનો વિચાર વધારે રહેતો હોય, જેને સાદી ભાષામાં વિચારવાયુ બી કહેવાય. એ તમારો ભણવાના વિચાર હોઈ શકે, જોબના વિચાર હોઈ શકે, ધંધાના વિચાર હોઈ શકે, કંઈ તમને અચાનક ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ કે દેવું થઈ ગયું હોય, અથવા તો તમારા ઘરની અંદર કંઈ પ્રોબ્લેમ ચાલે છે, મેરેજ થયા નથી અથવા તો મેરેજ થઈ ગયા છે પણ હસબન્ડ વાઈફ વચ્ચે ઝઘડા ચાલે છે. ઘણા લોકોને બીજો કંઈ જ પ્રોબ્લેમ નહીં હોય પણ મારું પેટ સારું નથી એવા સતત વિચારો રહે કે હું ખાવાનું ખાઉં છું મને પચતું નથી. જો આવા બધા તમને વિચારો રહેતા હોય તો આ આઈબીએસ થવાનું મુખ્ય કારણ છે. બીજું કારણ તમારું ગટ માઇક્રોબાયોમ. એટલે જ્યારે બી તમારા પેટના જે બેક્ટેરિયા હોય એમાં બેલેન્સ હોય સારા અને ખરાબ બેક્ટેરિયા વચ્ચે. એટલે જ્યારે બી ખરાબ બેક્ટેરિયા બહુ વધી જાય અને સારા બેક્ટેરિયા ઓછા થઈ જાય ત્યારે આ પ્રોબ્લેમ થાય. ગટ માઇક્રોબાયોમ આપણું કઈ રીતે ખરાબ થાય, તો મોટાભાગે આપણે જે પ્રોસેસ ફૂડ ખાઈએ છીએ, આજકાલ ઘણા બધા લોકો બહારની વસ્તુ વધારે અને ઘરની વસ્તુ ઓછી ખાતા હોય છે, જેમાં પ્રિઝર્વેટિવ આવતા હોય છે અને અલ્ટ્રા પ્રોસેસ્ડ હોય છે. એટલે જ્યારે બી તમે અલ્ટ્રા પ્રોસેસ્ડ વસ્તુ વધારે ખાઓ જે પેકેટમાં પેક થયેલી છે, તો એના લીધે તમારા પેટના બેક્ટેરિયાનું બેલેન્સ બગડે છે અને એ એક આઈબીએસ થવાનું મુખ્ય કારણ છે. વધારે પડતી એન્ટીબાયોટિક અથવા તો પેન કિલર. એટલે જ્યારે બી તમે વગર કામની એન્ટીબાયોટિક લો, અમે ઘણા પેશન્ટ એવા જોયેલા છે કે જે થોડું બી શરદી થતી હોય અને એ લોકો તરત એન્ટીબાયોટિક લઈ લે. જ્યારે બી તમે વધારે પડતી એન્ટીબાયોટિક લેશો તો તમારા પેટના બેક્ટેરિયા ખરાબ થશે અને આ બી એક આઈબીએસ થવાનું કોમન કારણ છે. લાઇફસ્ટાઇલમાં ફેરફાર. એટલે ઘણા લોકોના ખાવાના ટાઈમ અનિયમિત હોય, ઊંઘ બરાબર નહીં લેતા હોય, કસરત નહીં કરતા હોય, કોઈક વાર બપોરે જમે કોઈક વાર ના જમે, નાસ્તો સ્કીપ કરતા હોય. એટલે બ્રેકફાસ્ટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મીલ ઓફ ધ ડે. તમારે રેગ્યુલર ટાઈમ ટુ ટાઈમ ખાવું જોઈએ. ઘણીવાર પેશન્ટ અમને એવું કહેતા હોય કે સર ભૂખ નથી લાગતી, પેટ ભારે રહે છે, ગેસ જેવું રહે છે, ફુગારો રહે છે. તો હું તમને બધાને એક જ વસ્તુ કહીશ કે તમે હમણાં પેટમાં ગેસ કે જે ફુગારો છે એને થોડી વાર માટે ઇગ્નોર કરો. ટાઈમ ટુ ટાઈમ તમે જમી લો. જે રીતે 8 વાગે સવારે નાસ્તો કરો, પાછું 11 વાગે થોડુંક ખાઓ, 1:30-2 વાગે જમો, પાછું 4 વાગે નાસ્તો કરો અને રાત્રે તમારે ટ્રાય કરવાનું કે જે ડિનર છે એ વહેલા કરી દેવાનું.
આઈબીએસ થવાનું એક કારણ, તમે જો રાત્રે લેટ ખાઓ તો એ ડાયજેશન બરાબર થાય નહીં અને એના લીધે તમને ગેસ બ્લોટિંગ થઈ શકે અને એના પછી ધીરે ધીરે આઈબીએસમાં કન્વર્ટ થઈ શકે. એટલે સ્ટ્રેસ, ખરાબ લાઇફસ્ટાઇલ, ખાવા પીવામાં અનિયમિતતા, ઊંઘ આપણી પૂરી ના થતી હોય, કસરતનો અભાવ હોય, જે લોકો એન્ટીબાયોટિક બહુ વારે ઘડીએ લીધી હોય અને જે લોકો અલ્ટ્રા પ્રોસેસ ફૂડ વધારે ખાય છે, આ આઈબીએસ થવાના મુખ્ય કારણ છે. એટલે ફ્રેન્ડ્સ, આઈબીએસ થવાનું કોઈ એક કારણ નથી. આઈબીએસ આમાંથી કોઈ બી કારણો તમારા વધતા ઘટતા પ્રમાણમાં હોઈ શકે. એટલે અમુક લોકોના મીલ ટાઈમ રેગ્યુલર હોય પણ સ્ટ્રેસ વધારે લેતા હોય તો બી એક આઈબીએસ થવાનું કારણ હોય. અમુક લોકોએ ખાલી એન્ટીબાયોટિક વધારે લીધી હોય, બાકી બધું જ રેગ્યુલર હોય તો બી તમને આઈબીએસ થઈ શકે. કોઈક વાર પેટમાં ઇન્ફેક્શન થયું હોય જે લાંબો ટાઈમ સુધી રહ્યું હોય તો ઇન્ફેક્શન સારું થઈ જાય એટલે તમારા જમ્સ બધા સારા થઈ જાય, જમ્સ જે હોય તે બધા મરી જાય, પણ તમને આંતરડું જે છે તે સેન્સિટિવ થઈ જાય. આને પોસ્ટ ઇન્ફેક્શન આઈબીએસ કહેવામાં આવે છે. એટલે આપણે હમણાં સુધી જોયું કે ભાઈ આઈબીએસ 11% લોકોને હોય છે. આ કોઈ મોટો પ્રોબ્લેમ કે ગભરા જેવો પ્રોબ્લેમ નથી. અને આઈબીએસ થવાના કારણો, એટલે આટલું વસ્તુ તો આપણે જોઈને એવું ક્લિયર થાય છે કે આઈબીએસ કોઈ ડેન્જર બીમારી નથી. પણ આપણે ગભરાવું ક્યારે જોઈએ? આઈબીએસ જેવા જ લક્ષણો બીજી ઘણી બધી બીમારીઓમાં હોઈ શકે છે. એટલે આપણે જોઈએ કે જો ચિંતાજનક લક્ષણો હોય, ફોર એક્ઝામ્પલ કે તમારી ઉંમર 50 કરતાં વધારે છે, તમને અનિમિયા છે એટલે તમારી લોહીની ટકાવારી ઓછી આવે છે, તમારા સંડાસમાં વધારે પડતું લોહી જાય છે, અથવા તો તમારા ફેમિલીમાં પેટમાં કોઈને મોટી બીમારી થઈ ચૂકેલી છે, ફોર એક્ઝામ્પલ કે તમારા મમ્મી પપ્પા, કાકા, માસી, ફોઈ, કોઈને બી પેટનું કે આંતરડાનું અલ્સર કે કેન્સર થયેલું છે પાસ્ટમાં, તમને રાત્રે વધારે પડતો તકલીફ થાય છે. આઈબીએસમાં મોટાભાગના લોકોને એવું હોય કે સવારે કે બપોરે કે સાંજ સુધી તકલીફ રહે, રાત્રે સૂઈ જાય પછી બહુ તકલીફ ના હોય. એટલે જો તમને એવો દુખાવો થાય છે કે જે રાત્રે તમને ઊંઘમાંથી ઉઠાડે છે, તમારું વજન ઘટતું જાય છે કોઈ કારણ વગર, તો આ બધા એવા કારણો છે કે જેમાં તમારે એકવાર ડૉક્ટરને બતાવવું જોઈએ અને યોગ્ય ટેસ્ટ કરવા જોઈએ. જેમાં આગળ મેં પહેલાં કીધેલું હતું કે આઈબીએસનો મતલબ કે લક્ષણ બહુ બધા છે પણ બધા ટેસ્ટ નોર્મલ આવે છે. ટેસ્ટિંગ આપણે જે ચિંતાજનક લક્ષણો હોય, જે મેં તમને કીધા કે આ જો 6-7 કારણો હોય તો તમારે ટેસ્ટિંગ કરવું જોઈએ. ટેસ્ટિંગમાં અમે લોકો શું કરીએ તો પહેલાં લોહીના રિપોર્ટ કરીએ, જરૂર પડે તો સોનોગ્રાફી કરીએ અને એના પછી જો જરૂર પડે તો એન્ડોસ્કોપી કે કોલોનોસ્કોપી કરતા હોય. એટલે જો તમારા બધા જ રિપોર્ટ નોર્મલ આવે છે અને તમને લક્ષણો હોય છે, પ્લસ મેં કીધા એ પ્રમાણે આગળના કારણો હોય છે, એટલે જે લોકોને સ્ટ્રેસ વધારે રહે, એન્ટીબાયોટિક વધારે લીધી હોય, અથવા તો ખાવા પીવામાં અનિયમિતતા અને લાઇફસ્ટાઇલ સારી નથી, અને જો ઉંમર તમારી 40 કરતાં ઓછી છે તો એનો મતલબ કે તમને આઈબીએસ જ છે. એટલે આઈબીએસ એટલે લક્ષણ પ્લસ રિપોર્ટ નોર્મલ ઇઝ ઇક્વલ ટુ આઈબીએસ. હવે જે મોટી મોટી ગેરમાન્યતાઓ છે તેના વિશે જોઈએ. એટલે પ્રશ્ન નંબર 1, આઈબીએસવાળા પેશન્ટ અમને એવું પૂછે કે સર આઈબીએસમાંથી કેન્સર થાય? જવાબ છે ના. આઈબીએસમાંથી અલ્સર થાય? જવાબ છે ના. આઈબીએસ તમને લાઈફ લોંગ રહેશે? જવાબ છે ના. જો તમે ધ્યાન રાખશો, સ્ટ્રેસ ઓછું કરશો, ખાવા પીવામાં નિયમિત થશો, એક ગેસ્ટ્રોએન્ટરોલોજીસ્ટ પાસે યોગ્ય સારવાર કરાવો તો આઈબીએસ ઘણીવાર 6-12 મહિનામાં તદ્દન સારું થઈ શકે છે. ગેરમાન્યતા નંબર 4 કે આઈબીએસનું નિદાન ફક્ત ટેસ્ટ દ્વારા થતું હોય છે. જેમ આપણે જોયું કે આઈબીએસનું નિદાન મેઇનલી લક્ષણો ઉપરથી થતું હોય છે. જો તમને કોઈ ચિંતાજનક લક્ષણ હોય તો જ અમે ટેસ્ટ કરીએ. ટેસ્ટ કેમ કરીએ છીએ કે કોઈ બીજી બીમારી અમારાથી ભૂલી નથી જવાતી અથવા તો અમારાથી ચૂક નથી થતી, એના માટે અમે લોકો ટેસ્ટ કરતા હોય. આઈબીએસવાળા પેશન્ટને બધા ટેસ્ટ રિલેટિવલી નોર્મલ આવતા હોય છે. એટલે ફ્રેન્ડ્સ, આઈબીએસ બહુ ઇઝીલી કંટ્રોલેબલ છે. સ્ટાર્ટિંગમાં થોડી મહેનત લાગે, પણ જો તમને યોગ્ય સમજણ મળે તો હજારો આઈબીએસવાળા પેશન્ટ્સ નોર્મલ લાઈફ જીવે છે. એ લોકોને કોઈ તકલીફ નથી હોતી. 6-12 મહિનામાં તમારા લક્ષણ બહુ ઓછા થઈ શકે છે. પણ તમારે સ્ટ્રેસ છોડવું જોઈએ, રેગ્યુલર એક્સરસાઇઝ કરવી જોઈએ, નિયમિત ટાઈમ ટુ ટાઈમ ખાવાનું ખાઓ, એન્ટીબાયોટિક અવોઇડ કરો અને બને એટલું તમારે એક્સરસાઇઝ કરો અને ઊંઘ પ્રોપર લો. જો આટલી વસ્તુ તમે રેગ્યુલર કરશો તો આઈબીએસને તમે હરાવી શકો છો. એટલે જો તમને કે તમારા ફેમિલીમાં કોઈને બી આઈબીએસ એટલે કે ઇરિટેબલ બાઉલ સિન્ડ્રોમ છે તો આ વિડીયો એ લોકો સાથે જરૂરથી શેર કરજો, કેમ કે સાચી માહિતી તમારી એન્ઝાયટી ઘટાડશે. તમને જો આઈબીએસ લગતા લક્ષણો હોય તો તમારે કોઈ બી ટેસ્ટ જાતે નહીં કરવા, કોઈ ડૉક્ટરને મળ્યા પછી જ એમની સલાહ મુજબ આગળના રિપોર્ટ કરવા. મારું નામ છે ડૉક્ટર નિસર્ગ પટેલ. હું ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટ છું, સિલ્સ હોસ્પિટલ, સુરત, ગુજરાતથી. અને આ વિડીયો જો તમને યુઝફુલ લાગ્યો હોય, તમને આમાંથી કંઈ બી સારી ઇન્ફોર્મેશન મળી હોય તો પ્લીઝ આને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને જેટલા બી લોકો સાથે શેર કરી શકો શેર કરજો. મળીએ આપણે નેક્स्ट वीडियो में. ત્યાં સુધી नमस्कार, धन्यवाद. गैस्ट्रो गुरु के साथ बढ़ाएं अपने पाचन स्वास्थ्य का अनुभव, जहां विज्ञान और वास्तविक ज्ञान मिलते हैं.
ऑथेंटिक मेडिकल हेल्थ इंफॉर्मेशन। गैस्ट्रो गुरु के संग